જય ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજના આ શુભ સંદેશમાં ઈસુ પોતાના શિષ્યોને દુનિયાની વાત કરે છે. અંગ્રેજીમાં સરસ મજાની કવિતા છે, ધ વર્લ્ડ ઇઝ ટુ મચ વિથ અસ. આ કવિતામાં કવિ જણાવે છે કે આજનો આ માનવી દુનિયાવી બાબતોમાં ઘણો વ્યસ્ત થઈ ગયો છે. દુનિયાવી બાબતો મેળવવા તેણે હરણફાળ ભરી છે. આજના આ માનવીને પોતાની જાત માટે, પોતાના સગા સંબંધીઓ માટે, પોતાના સ્નેહજનીઓ માટે, પોતાના પ્રિયજનો માટે પણ એની પાસે પૂરતો સમય રહ્યો નથી. કુદરતી સૌંદર્ય જે ઈશ્વર દ્વારા આટલું સુંદર બનાવવામાં આવ્યું છે એ નિહાળવા માટે પણ આજના આ માનવી પાસે સમય રહ્યો નથી. અભ્યાસ અને કામમાં એટલું વ્યસ્ત રહેવું કે કુદરતી સૌંદર્ય અને પરમાત્મા સાથેનો સંબંધ ભૂલી જવું, આજના માનવી માટે આ એક ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આપણું જીવન માત્ર ધન અને સામગ્રી સુધી મર્યાદિત નથી. પ્રકૃતિ અને પરમાત્મા સાથે જોડાઈને આપણે સાચી ખુશી, શાંતિ અને સંતોષ મેળવી શકીએ છીએ એ આજનો માનવી ભૂલી ગયો છે. એક લેખક ઈશ્વરને એક વાક્યમાં સરસ પ્રાર્થના કરે છે, કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, ઝભ્ભો મારો કોલરવાળો બનાવતું, ઝભ્ભો મારો કોલરવાળો બનાવતું. લેખક ઈશ્વરને પ્રાર્થના કરે છે કે મારા જીવનમાં જો ધન સંપત્તિ આ વગેરે નહીં હોય તો પણ ચાલશે, પણ મારા જીવનમાં કરુણા, લાગણી, દયા, વફાદારી આવા ગુણો હશે એ વધારે સારું છે. અને આ પ્રાર્થના લેખક ઈશ્વરને કરે છે, કાપડ ઓછું છે તો ગજવા હટાવતું, ઝભ્ભો મારો કોલરવાળો બનાવતું. આજના આ શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે, દુનિયા તમારો દ્વેષ કરે તો યાદ રાખો કે તેણે પહેલાં મારો દ્વેષ કર્યો હતો. આ શબ્દો કઠિન લાગે છે, પરંતુ તેમાં આશા અને સત્ય છુપાયેલું છે. જ્યારે આપણે ઈસુને અનુસરીએ છીએ ત્યારે આપણું જીવન બદલાય છે. આપણે સત્ય, પ્રેમ, ક્ષમા અને પવિત્રતામાં જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ દુનિયામાં ઘણીવાર અહંકાર, સ્વાર્થ, ખોટા અને પાપનું પ્રભુત્વ હોય. તેથી જ્યારે કોઈ ખ્રિસ્તી ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે ત્યારે દુનિયા તેને સ્વીકારતી નથી. ઈસુ કહે છે, મેં તમને દુનિયામાંથી પસંદ કર્યા છે. આ કેટલી મહાન વાત છે. આપણે સામાન્ય લોકો નથી, આપણે ઈશ્વર દ્વારા પસંદ કરાયેલા લોકો છીએ. આપણું મૂલ્ય દુનિયાના વખાણમાં નથી, પરંતુ ઈસુ ખ્રિસ્તમાં છે. જ્યારે ખ્રિસ્ત માટે જીવવું મુશ્કેલ બને છે, લોકો આપણો મજાક ઉડાવે, ખોટું સમજે અથવા આપણો વિરોધ કરે. ઘણા વિશ્વાસીઓ પોતાના વિશ્વાસ માટે દુઃખ સહન કર્યું છે, પરંતુ ઈસુ કહે છે, આથી ડરવું નહીં, ડોન્ટ બી અફ્રેડ, કારણ કે તેઓ પોતે પણ આ માર્ગ પરથી પસાર થયા હતા. ઈસુનું પણ અપમાન થયું, તેઓને પણ ઠુકરાવવામાં આવ્યા અને અંતે ક્રોસ પર પણ ચઢાવવામાં આવ્યા. પણ જ્યારે આપણે સત્ય માટે દુઃખ સહન કરીએ છીએ ત્યારે ઈસુ આપણું દુઃખ સમજે છે. આ વચન આપણને કહે છે, શું હું સાચે ઈસુ માટે જીવું છું? શું લોકો મારા જીવનમાં ખ્રિસ્તને જોઈ શકે છે? શું હું દુનિયાના ખોટો રસ્તાઓ સાથે સમાધાન કરી રહ્યો છું? ખ્રિસ્તી જીવનનો અર્થ અંધકારમાં ભળી જવું નથી, પરંતુ પ્રકાશ બનીને જીવવું છે. પરંતુ એક અગત્યની વાત, ઈસુ આપણને દુનિયાનો દ્વેષ કરતા નથી શીખવતા, તેઓ આપણને પ્રેમ શીખવે છે. જ્યારે લોકો આપણો વિરોધ કરે ત્યારે પણ આપણે પ્રેમ, ક્ષમા અને પ્રાર્થનાથી જવાબ આપવો. સંતોએ પણ આ જ માર્ગમાંથી તેઓ પણ પસાર થયા છે. તેઓએ મુશ્કેલીઓમાં પણ વિશ્વાસ છોડ્યો નહીં. તેમના જીવનથી અનેક લોકો ઈશ્વર તરફ આવ્યા. આજે આપણે નિશ્ચય કરીએ, મુશ્કેલી આવે તો પણ ખ્રિસ્તનો માર્ગ નહીં છોડીએ. સત્યમાં જીવીએ, પ્રેમ અને નમ્રતાથી દુનિયામાં પ્રકાશ બનીએ. કારણ કે જો આપણે ખ્રિસ્ત સાથે દુઃખ સહન કરીએ તો એક દિવસ તેમની મહિમામાં પણ આપણે ભાગીદાર બનીશું. આમેન.